સંસ્કૃતિ, આપણો સમાજ, આપણો દેશ, આપણે કોણ છે? આ બાજુ મને લાગે છે બધા કૃત્યો જોઈને થાકી ગયા. આપણે કોણ છે? આપણે કોણ છે? છેલ્લે છે, મને સંભળાતું નથી તમે શું બોલો છો. મને એવું લાગે છે કે સ્પીકર છે એટલે મારો અવાજ જોરમાં છે, પણ હજારોની સંખ્યામાં તમે છો ત્યારે હું તમારી પાસે પણ એવી આશા રાખું છું કે આપણે કોણ છે એ બોલતા ક્યારેય અચકાવું જોઈએ નહીં. આપણે કોણ છે? આપણે કોણ છે? આપણે કોણ છે? આ દેશનો મૂળ માલિક કોણ છે? આ દેશનો મૂળ માલિક કોણ છે? છતાં આપણે ગભરાઈએ છીએ, છતાં આપણે ડરીએ છીએ. એના માટે જ બહારથી આવેલા લોકો આપણા પર રાજ કરે છે અને એના માટે હું અનંત પટેલ સાહેબનો આભાર માનું છું કે તેમણે હંમેશા આદિવાસી સમાજનો અવાજ બનીને આપણને હિંમત આપી છે. અમે પણ અનંતભાઈ પટેલની આગેવાનીમાં ઘણા બધા આંદોલનો કર્યા છે. અમારા તાપીમાં આંદોલન કરવાનું થાય એટલે પોલીસ મિત્ર ધીમેથી આવીને પૂછે, અનંતભાઈ આવે છે? અમે એમને એમ કહીએ છીએ, અનંતભાઈ નથી આવતા, વાઘ આવે છે, વાઘ. એ અમે હિંમત સાથે એટલા માટે કહી શકીએ કે કલ્પેશભાઈ કહેતા હતા કે અમારા પર ઘણા કેસો થયા છે, પણ અમે હવે ટેવાઈ ગયા છે આ પોલીસ તંત્ર કે સરકાર પાસે બીજો કોઈ તરકીબ નથી. ફક્ત જે આગેવાન લડે એને જેલમાં નાખવાની વાત કરે, પણ અમે પણ ડરવાના નથી. અમે અડીખમ અનંત પટેલ સાથે ઊભા છે અને એ વાત અમે જ્યાં પણ જઈએ છીએ તે કહીએ છીએ. 1 કરો 2 કરો 13 થઈ ગયા છે, 14 કરો, જે કરવું હોય તે કરો, પણ અમે અટકવાના નથી. જ્યારે અમે અહીં આવતા હતા અને ત્યારે મેં એમ વિચાર્યું કે અમારા વાસ્તા ચીખલીના ધારાસભ્ય કદાચ એમની ગાડીમાં આવશે અને ઊભા રહીને એમની રાહ જોતા હતા, પણ જ્યારે ચાલતા ચાલતા મને દેખાયા, ચાલતા ચાલતા રસ્તેથી આવતા હતા, ત્યારે મને એવું લાગ્યું કે આ પબ્લિકના નેતા છે. પબ્લિક ચાલતી આવે છે તેમ મારા ધારાસભ્ય પણ ચાલતા આવ્યા છે. એવા નેતા જ્યારે તમને મળ્યા છે ત્યારે વાસ્તા ચીખલીના ધારાસભ્ય વિધાનસભામાં અવાજ કરે છે અને ત્યારે બધા યુવાનો કહે છે કે આપણા આદિવાસીમાંથી બોલવા વાળો એક તો છે જે વિધાનસભાને ગજવે છે. અને જ્યારે વિધાનસભાને ગાજવે છે, ગુજરાતનું નેતૃત્વ કરે છે, ત્યારે હવે આશા અને અપેક્ષા વધી જાય છે કે હવે ગુજરાતનું નહીં પણ એ ભારત દેશમાં જઈને આદિવાસી સમાજનું નામ રોશન કરે અને દિલ્હીમાં જઈને પડઘો પાડે કે મારો આદિવાસી સમાજ એટલો પણ નબળો નથી, મારો સમાજ, મારા સમાજ માટે હું લડી લઈશ. એમના પર હુમલો કરવામાં આવ્યો, કદાચ એમને એવું લાગ્યું હશે કે એક હુમલાથી અનંત પટેલ ડરી જશે. તમને બધાને ખબર છે અનંત પટેલ ડરી ગયા? ડરી ગયા? ડબલ તાકાત સાથે નીકળ્યા છે. અને જે લોકો ફેસબુક પર ને એવું લખે છે કે અનંત પટેલ તો વિકાસના વિરોધી છે, અનંત પટેલ આદિવાસી સમાજ વિકાસના વિરોધી નથી, પણ અમારી જમીનો લઈ લેવા માંગો, અમારું પાણી લઈ લેવા માંગો, અમને વિસ્થાપિત કરવા માંગો, એ વાતથી અમે સખત વિરોધી છે. અમે લડી લઈશું. અમે કદાપી જમીન આપીશું? આપીશું? આપશો તમે? આપશો તમે? જેટલા પણ આંદોલનો થયા છે, અનંત પટેલ આવે એટલે લોકો એવું કહેવા લાગે હવે વાઘ આવે છે, એમને સાંભળીને જ જઈશું. હમણાં પણ અમે કલ્પેશ પટેલ જોડે આ બાજુથી ફરતા ફરતા ચાલો લોકો શું કહેવા માંગે છે, તો ઘણા બધા મિત્રોએ એવું કીધું કે અનંત પટેલ ક્યારે બોલશે, અનંત પટેલ ક્યારે બોલશે. અને એના માટે જ મારી વાત પણ અહીંથી પૂરી કરીને ઝડપથી અનંત પટેલ સાહેબ આપણને એમના શબ્દો વણાવે એના માટે મારી સ્પીચ અહીં પૂરી કરું છું. જય હિન્દ, જય આદિવાસી.